ગુજરાતનો આવાજ। આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બળાપુરા ખાતે કરવામાં આવી બાવળની હરાજી। તલાટી, સરપંચ તથા તાલુકાના સરકારી અધિકારીઓની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે હરાજી પૂરી થઈ। મારું નામ ચેતનાબેન ડીભોઈ, હું તલાટી કમ મંત્રી બળાપુરા તારપુરા તરીકે ફરજ બજાવું છું। આજરોજ જે હરાજી રાખવામાં આવી, કઈ રીતે હરાજી પૂર્ણ થઈ તે જણાવશો? આજે મહેરબાન નાયબ કલેક્ટર સાહેબના હુકમ અન્વયે અમે સર્વે નંબર 25માં આવેલ 76 લીલા બાવળની જાહેર હરાજી રાખી હતી। એ શાંતિપૂર્વક રીતે પૂર્ણ થઈ છે। હરાજીમાં સૌથી વધારે બોલી સૈયદ અલી અમીર અલી સૈયદ દ્વારા બોલાવવામાં આવેલ હતી અને ગ્રામજનો દ્વારા કોઈ જાતનો વિરોધ વગર શાંતિપૂર્વક રીતે હરાજી પૂર્ણ થઈ છે। કેટલા રૂપિયામાં હરાજી રાખી? 3,06,800 સૌથી વધુ બોલી બોલાઈ હતી। હરાજી જે ચાલુ હરાજી દરમિયાન કોઈ વિરોધ કે એવું કશું દર્શાવેલું છે? કોઈના દ્વારા વિરોધ થયો નથી। યશપાલ એમ પરમાર, નાયબ મામલતદાર મધ્યાહન ભોજન। હવે આજરોજ મહેરબાન નાયબ કલેક્ટર સાહેબના હુકમ અન્વયે વૃક્ષછેદન બાબતે હુકમ થયો છે। એ બાબતે આજે 27/2/2024 મંગળવારના રોજ આજે બળાપુરા ગ્રામ પંચાયતમાં હરાજીનું જે આયોજન થયું હતું એ સંદર્ભે મારી અને મારા રેવન્યુ તલાટીશ્રીની હાજરીમાં આ સમગ્ર હરાજી થયેલ છે, જેની અંદર હરાજીમાં સૌથી વધુ જે વ્યક્તિ દ્વારા બોલી બોલવામાં આવી છે એ વ્યક્તિને આ બાબતે જે કે સરકારના ધારાધોરણ પ્રમાણે આજે એમના જે કંઈ નાણાં જે 1/4 લેવાના થાય એ પ્રમાણે વસૂલી અને એમને પાવતી આપેલ છે અને હરાજીનું કામ અમે આજે પૂર્ણ કરેલ છે। અમારી હાજરીમાં થયેલ છે હરાજી। આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બળાપુરા ગ્રામ પંચાયત ખાતે આજરોજ બાવળની હરાજી રાખવામાં આવી હતી, જેમાં તાલુકાના સરકારી અધિકારીઓ તથા તલાટી, સરપંચ સહિતની ટીમો દ્વારા હરાજીના મેળાનું સુવ્યવસ્થિત તથા સુંદર આયોજન કરી તાલુકાના વેપારીઓને સંપૂર્ણ રીતે સાથ સહકાર આપી હરાજી પૂર્ણ કરવામાં આવી હતી। બાવળની હરાજી રાખવામાં આવી છે। હરાજી શાંતિપૂર્ણ પૂર્ણ થઈ છે? હા, હરાજી શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે। ચાલુ હરાજી કોઈ વિરોધ કે એવું કશું દર્શાવેલું કોઈએ? ના। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।